નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરું તો માળિયાહાટી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ઉપપ્રમુખને ચાર્જ સોંપ્યો છે। તાજેતરમાં જ માળિયાહાટી તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન આશીષભાઈ લાડાણી સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થતાં નયનાબેન આશીષભાઈ લાડાણીને પ્રમુખના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા। ત્યારે આજે માળિયાહાટી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રણજીતભાઈ યાદવને પ્રમુખ તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે। પ્રમુખનો ચાર્જ સંભાળતા રણજીતસિંહ યાદવને ભાજપના કાર્યકરોએ મોં મીઠા કરાવી શુભેચ્છા પાઠવી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપસિંહ સોદિયા, માળિયાહાટીના। માળિયાહાટીના તાલુકા પંચાયત પ્રમુખ તરીકે 2 દિવસ પહેલાં નયનાબેન આશીષભાઈ લાડાણી જે તાલુકા પંચાયતના પ્રમુખ હતા તેમને હોદ્દા પરથી અવિશ્વાસની દરખાસ્ત લઈને દૂર કરેલા। જે પ્રમુખ તરીકેની જગ્યા ખાલી હતી તેને સત્તાવાર રીતે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રણજીતભાઈ યાદવને આજે સત્તાવાર રીતે તાલુકા પંચાયત પ્રમુખ તરીકેનો ચાર્જ આપેલ હતો। જે સંદર્ભે માળિયાહાટીના તાલુકા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, કાર્યકરો, સરપંચશ્રીઓ આજે બહોળી સંખ્યામાં તાલુકા પંચાયત ખાતે ઉપસ્થિત રહી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રણજીતભાઈ યાદવને મીઠું મોઢું કરાવી અને શુભેચ્છા પાઠવી અને તાલુકા પંચાયત પ્રમુખ તરીકેનું સ્થાન સોંપેલું છે। જેથી આ માળિયા તાલુકાના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ હતો અને તમામ કાર્યકર્તાઓ કાયમી રીતે તાલુકા પંચાયત ખાતે જે પણ તાલુકાના જનતાના કામો હોય એની સેવા કરવા માટે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રણજીતભાઈ યાદવ અઠવાડિયામાં 2 દિવસ તાલુકા પંચાયત ખાતે ઉપસ્થિત રહી અને લોકોના કામ માટે તત્પર રહીને હાજરી આપશે।